કચ્છ જિલ્લામાં જ્યારે 2200 જેટલા શિક્ષકોની અસહ્ય ઘટ વર્તાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા શિક્ષણના ભોગે શિક્ષકોને શ્વાન ગણતરી જેવી બિન શૈક્ષણિક કામગીરીમાં જોતરવામાં આવતા સમગ્ર શિક્ષક આલમમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। એક તરફ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓનો માહોલ નજીક છે ત્યારે શિક્ષકોને વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે રસ્તાઓ પર રખડતા શ્વાન ગણવા એસઆર અને બીએલઓ અને હવે સંભવિત એપ્રિલ માસથી વસ્તી ગણતરી જેવા વહીવટી ભાર હેઠળ દબાવી દેવા સરકારની દિશાવિહીન નીતિનો પુરાવો છે। શ્વાન ગણતરી અને પશુ ગણતરી જેવા ઓર્ડરોએ શિક્ષકોના માન મર્તબાના લીરે લીરા ઉડાડ્યા છે, જેને કારણે કચ્છના શિક્ષણ જગતમાં તીવ્ર નારાજગી વ્યાપી છે। 2200 શિક્ષકોની અછત વચ્ચે પણ બાકી રહેલા શિક્ષકો પાસેથી આવી વેઠ કરાવવી એ સરવાળે તો કચ્છના સરકારી શાળાના ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કરવામાં આવતો ક્રૂર મજાક છે। જો તંત્ર તાત્કાલિક ધોરણે તાર્કિક ઓર્ડરો રદ નહીં કરે અને શિક્ષકોને તેમના મૂળ કાર્ય શિક્ષણમાં પરત નહીં લાવે તો આવનારા સમયમાં શિક્ષણ વ્યવસ્થા પડી ભાંગે તેવી શક્યતા છે। મને જે રજૂઆત કરવામાં આવી છે કે હાલમાં જે નવો પરિપત્ર થયો છે કે કૂતરા ગણવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે, તો ઘણા બધા શિક્ષકોના ફોન આવ્યા છે કે આ બિલકુલ અયોગ્ય છે। તો મારે એ બાબતમાં જણાવવાનું છે કે શિક્ષકોને વસ્તી ગણતરી, બીએલઓ, ચૂંટણીની કામગીરી, નમો લક્ષ્મી, નમો સરસ્વતી આવી અનેક કામગીરીઓ સોંપવામાં આવે છે, જેના લીધે શિક્ષણ કાર્ય જે મુખ્ય છે, ગુરુ જેના માટે શબ્દ છે, જેનું કામ છે વિદ્યા આપવાનું, એ હજી સુધી પૂરેપૂરું કોઈ શિક્ષક પોતાનું 100% સમર્પણ એના માટે નથી આપી શક્યો આ બધા કામોના લીધે। તો અમારી રજૂઆત એટલી છે કે આવા પરિપત્રો છે એ પાછા લેવામાં આવે અથવા આવી કામગીરી જો કરાવવી જ હોય તો નગરપાલિકાને સોંપવામાં આવે અથવા તો જેમ આધાર કાર્ડની કામગીરી એજન્સીઓને સોંપવામાં આવે છે, જે બહુ જ મહત્વનું છે ને દરેક જગ્યાએ આધાર કાર્ડ ફરજિયાત છે, તો એ જો પ્રાઇવેટ એજન્સીઓને આપણે આપી શકતા હોઈએ છીએ તો પછી કૂતરા ગણવાની જવાબદારી આપણે પ્રાઇવેટ એજન્સીઓને શા માટે ન આપી શકીએ। બીજું કે બેરોજગારી દિવસે દિવસે વધતી જાય છે, તો કેટલા એવા બેરોજગાર છે કે જે રોજગારીની તલાશમાં છે અને ઘણીવાર કરાર આધારિત ભરતીઓ થતી જ હોય છે, તો એવા લોકોની નિમણૂક કરવામાં આવે, આ કરાર આધારિત કર્મીઓની જે આવા કામો કરી શકે અથવા નગરપાલિકા કે જેમને લાગતું વળગતું હોય એમની પાસેથી જ આ કામ લેવામાં આવે અને શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે, કારણ કે કૂતરા ગણવા એ શિક્ષકો માટે બિલકુલ અશોભનીય અને અયોગ્ય છે। તો અમારી સરકારશ્રીને રજૂઆત છે કે આ પરિપત્રને તાત્કાલિક રદ કરવામાં આવે અથવા તો આ કામગીરી અન્ય કોઈને સોંપવામાં આવે। શિક્ષકો માટે આ જે પરિપત્ર થયો છે એ શિક્ષણ વિભાગ દ્વારા થયો છે, તો સૌપ્રથમ તો હું આભારી છું કે શિક્ષણ વિભાગે આ જાહેર જનતા અને નાગરિકોની સુરક્ષા ઉપર ચિંતા વ્યક્ત કરીને આ પરિપત્ર કર્યો, પરંતુ મને એવું લાગે છે કે જ્યાં સુધી મહેકમ જોઈએ શિક્ષકોનો એ ઘટ જોવા મળે છે અને જ્યાં ઘટ છે આ ઉપરાંત બીજી અન્ય વહીવટી કામગીરીઓ જેમ કે બીએલઓની કામગીરી, વસ્તી ગણતરીની કામગીરી, એસઆઈઆરની કામગીરી, આ બધી કામગીરી હોવા છતાંય જ્યારે શિક્ષણનું પહેલેથી જ એટલું ધ્યાન આપી શકાતું નથી અને બાળકોને ભોગવવું પડે છે, આ ઉપરાંત આ જે શ્વાનોની ગણતરી કરવાનું જે કાર્ય છે એ યોગ્ય પણ નથી અને અતાર્કિક નિર્ણય હોય એવું લાગી રહ્યું છે। તો આ તકે વહીવટતંત્રને અને શિક્ષણ વિભાગને મારી વિનંતી છે કે આ જે કામગીરી છે એ તેની અલગથી કોઈ વ્યવસ્થા કરવામાં આવે અને નગરપાલિકા અથવા તો સામાન્ય વહીવટ વિભાગ આની જવાબદારી સંભાળે।